તમારે ભુવાજી બન્યા વગર પણ માતાજી સાથે સીધી વાત કરી શકાય છે. હા, સાચું સાંભળ્યું તમે. જો તમે આ રીત નહીં જાણતા હોય તો આજનો વિડીયો તમારું જીવન બદલી દેશે. જય માતાજી મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે ઘણી વખત લોકો કહે છે કે માતાજી સાથે વાત તો ભુવાજી જ કરી શકે છે, પણ સાચી વાત એ છે માતાજી તો દરેક ભક્તના હૃદયમાં વસે છે. ભુવાજી બનવું જરૂરી નથી. જો તમારું મન સાચું હોય, શ્રદ્ધા સાચી હોય અને ભાવ શુદ્ધ હોય તો માતાજી તમારી સાથે જરૂર વાત કરે છે. ભાગ 1. માતાજી સાથે વાત કરવાની સાચી રીત. સૌપ્રથમ, શાંતિપૂર્ણ જગ્યાએ બેસો, આંખો બંધ કરો, મનમાં માતાજીનો ચિત્ર લાવો. પછી ધીમે અવાજમાં કહો, માતાજી, હું તમારો બાળક છું, મારી વાત સાંભળો. એવું બોલતા જ તમારું મન હળવું થવા લાગે, એ જ માતાજીનો સંકેત છે. ભાગ 2. ભાવ વગર વાત નહીં બને. ઘણા લોકો મંત્ર બોલે છે, પાઠ કરે છે, પણ દિલ ક્યાંક બીજે જગ્યાએ હોય છે. માતાજી શબ્દોથી નહીં, ભાવથી પ્રસન્ન થાય છે. જો તમે દિલથી બોલશો તો જવાબ ક્યારેક સ્વપ્નમાં મળશે, ક્યારેક સંકેતથી મળશે અને ક્યારેક કોઈ માણસ દ્વારા સંદેશ મળશે. ભાગ 3. ખાસ ઉપાય. જો તમને લાગે કે માતાજી તમારી વાત સાંભળતા નથી તો આ ઉપાય કરો. દર રાત્રે સૂતા પહેલા દીવો કરો, એક ફૂલ ચઢાવો અને માત્ર 1 મિનિટ બોલો, માતાજી, તમે મારી સાથે છો ને? આ શબ્દોમાં એટલી શક્તિ છે કે તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ આવી શકે છે. ભાગ 4. માતાજી જવાબ કેવી રીતે આપે છે? ઘણા લોકો પૂછે છે, માતાજી જવાબ આપે છે? હા, આપે છે, પણ અવાજથી નહીં, સંકેતથી. જેમ કે અચાનક શાંતિ લાગવી, મનમાં ખુશી છવાઈ જવી, સમસ્યાનો જવાબ અચાનક મળી જવો. આ બધું માતાજીનો આશીર્વાદ છે. ભાગ 5. સૌથી મોટું રહસ્ય. માતાજી સાથે વાત કરવા માટે ખાસ શક્તિ નહીં, ખાસ વિશ્વાસ જોઈએ. જે ભક્ત વિશ્વાસ રાખે છે તેના માટે માતાજી હંમેશા નજીક રહે છે. અંતિમ સંદેશ. જો તમે માતાજી સાથે વાત કરવી હોય તો આજથી શરૂ કરો, કારણ કે માતાજી કોઈ એક માણસની નથી, માતાજી દરેક ભક્તના છે. જો તમને માતાજી પર વિશ્વાસ હોય તો કમેન્ટમાં લખો, જય માતાજી, અને વિડીયો પસંદ આવ્યો હોય તો
લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.